નમસ્તે મિત્રો, તો ચાલો આજે આપણે બનાવવાનું છે સ્પ્રાઉટ મગનું સલાડ, જે એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનશે. એના માટે મેં એક તપેલામાં પાણી લઈ અને એને ગરમ થવા દીધું છે. એની અંદર એક નાની પ્લેટ મૂકી દીધી છે અને એની ઉપર આપણે થોડાક આ રીતે સ્પ્રાઉટ મગ જેટલા આપણે યુઝમાં લેવાના છે એટલા એડ કરી દઈશું. અને તમે એને સ્ટીમરમાં પણ સ્ટીમ કરી શકો છો. થોડુંક મીઠું નાખી અને 5 થી 7 મિનિટ એને આપણે સ્ટીમ કરવાના છે. સ્ટીમ કરવાથી એકદમ સોફ્ટ થઈ જશે અને પચવામાં પણ હળવા રહેશે. તો બને તો આવી રીતે સ્ટીમ કરીને જ આપણે સલાડમાં યુઝ કરાય, જેથી આપણને એ પચવામાં હળવા પડે. જો તો આટલા સરસ થઈ ગયા છે સોફ્ટ મગ. અને હવે એને થોડાક આપણે ઠંડા થવા દઈશું. થોડા ઠંડા થઈ જાય પછી આપણે એની અંદર સમારેલી ઝીણી ડુંગળી, સમારેલા ઝીણા ટમેટાં અને લીલા મરચાં એડ કર્યા છે મેં અહીં. તમે અહીં કાકડી પણ એડ કરી શકો અને તમને મનગમતા બીજા સલાડના શાકભાજી પણ એડ કરી શકો. મેં અહીં પનીર એડ કર્યું છે, જે પ્રોટીન રીચ છે, એટલે કે એનાથી પ્રોટીન પણ મળી રહેશે. અને માથે મેં થોડોક જીરું પાવડર, થોડોક ચાટ મસાલો અને બ્લેક પેપર અને સોલ્ટ એડ કરી દીધું છે. તમને ફાવે તો તમે બીજા મસાલા પણ એડ કરી શકો છો, તમારી ચોઈસના. અને એકદમ સરસ હલાવી ઉપરથી કોથમીર અને લીંબુ નીચવીને આપણે એને સલાડ તરીકે લઈ લેશું. હવે અહીં તમને પસંદ હોય તો તમે લીલી ચટણી પણ એડ કરી શકો છો અને બારીક સેવ પણ નાખી શકો છો. પણ મેં એકદમ સિમ્પલ અને સોબર એવું ટેસ્ટી મારું ચોઈસનું સલાડ તૈયાર કરી લીધું છે. તો એકવાર જરૂર ટ્રાય કરો અને મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો.